થરાદ તાલુકાના લુણાવા ગામે આવેલા શેણલ માતાજીના મંદિર પાસે બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી। આ ઘટનાને પગલે બંને જૂથો દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પ્રથમ ફરિયાદ રામજીભાઈ માળી દ્વારા નોંધાવવામાં આવી છે। તેમની ફરિયાદ મુજબ તેઓ શેણલ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા। તે સમયે 6 જેટલા આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો। હુમલા દરમિયાન તેમને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી। આ બોલાચાલી બાદ ખેતરમાં મારામારી થઈ હતી, જેમાં 10 જેટલા લોકોએ પરેશભાઈ અને તેમના પિતાને માર માર્યો હતો। તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી। બંને ફરિયાદોને આધારે થરાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જયંતિભાઈ છે ને મારા મોટા બા અને માતાજીની પૂજા કરવા શેણલ માતાના મંદિરે ગયા હતા। ત્યાં અચાનક પૂજા કરીને ઘરે આવતા હતા તો દરવાજા બહાર નીકળ્યા એટલામાં તો જે આ ત્રિકમાં જે સમર્થાજી ભીખાજી પેલા અને એમનો છોકરો બંને એમને થોડો મારા મોટા બા સાથે માથાકૂટ કરી અને ધક્કામુક્કી કરી અને પછી એમને પોતાના ઘરના બધા ફેમિલી મેમ્બરને બોલાવી દીધા અને કે બધા ભેગા થઈ અને ટોમી અને તે લાકડીઓ અને જે ચેનલો લઈને આવી ગયા અને મારા મોટા બા એકલા જ હતા ત્યાં આગળ અને ત્યાં અમને પહેલા તો તેમને હુમલો કર્યો એમના ઉપર અને પછી ઘરેથી અમારા કાકાને બધા જતા હતા ધ્વજવંદન દેખવા માટે 26 જાન્યુઆરીનો પ્રોગ્રામ થવા જતો એટલે ત્યાં શેરિયામાંથી મારા માતાજીનું મંદિર છે ત્યાંથી જતા હતા એટલે દેખ્યું કે આ શું શેનો અઘોળો થઈ રહ્યો છે તો મારા મમ્મી પપ્પા અને બધા ગાડીમાં જ હતા। ત્યાં આગળ ગયા એટલે મારા કાકાને બધાને ડાયરેક્ટ જે અમારી પાસે તો કોઈ હતો જ નહીં, અમારો કોઈ ઈરાદો હતો નહીં, અમને ખબર બી નથી કે શું હતું મેટર ને ડાયરેક્ટ એમના જે અમારા એક જતા મારા કાકા પહેલા ગયા તો મારા કાકાને ધોકોમાં ટોમી લગાવી દીધી માથા ઉપર અને જે મારા પપ્પા ગયા મારા પપ્પાને મારા મમ્મીને ગયા મારા મમ્મીને બી છાતી ઉપર ચેસ્ટ ઉપર બહુ ધોકાથી લાગ્યો એટલે એમને બી બહુ ઈજા થઈ છે અને મારા કાકાને અને મારા મોટા બા અને મારા જે બીજા મારા બા છે એમને બી લાગ્યું છે, એમને સાત માથામાં ટેકાય છે, બે હાથને ફ્રેક્ચર થયું છે। મારા જે બા છે એમને બી છાતીમાં કોફળીને ક્રેક થઈ ગયું છે અને મારા કાકાને જે 4-5 ટેકાયા છે, હાથને કાંડામાં ફ્રેક્ચર થયું છે એટલે બહુ ગંભીર ઈજાઓ છે। હાલ એમની પરિસ્થિતિ બહુ ગંભીર છે।